પણ ખબર પડતી નહીં ગામમાં હું થવા બેઠું ને હું થવા નહીં બેઠું કોઈ હું જ પડતી નહીં. કંટાળી જા ના હોય ગામમાં વિજ્ઞાન આવીને પડે છે. શું કરવાનું? આમાં મર્ડર થઈ ગયું છે. ગામમાં આમાં શું થશે ને શું નહીં થાય અમને કને કર્યું હોય શું ખબર પડે? બારનો છે કે ગામનો છે? પણ હાલ તો ગામવાળાની દશા બગડી થાય કે પોલીસ તો ગામમાં દોડ કરે કે થોડી બહાર ખોરવા થાય. જ્યાં સુધી કોઈ સબૂત હાથમાં ના આવે ને ત્યાં સુધી તો વખા જ રવાના છે ગામમાં. મારે ગામમાં જવું હતું પણ કીધું ગામમાં નહીં જવું હમણાં. કેમ કે ખોટી જફા આપણને વળગે ને એ ધંધો નહીં કરવો. આપણે કોઈ પાડ્યું ના હોય, કોઈને જોયું ના હોય અને ખોટી હમણાં ગામમાં જઈએ તો પાછી પૂછપરછ થાય. એના કરતા ઘેર રહું સારું. બે દાડા કંટાળો છે ગામમાં. અને ગામમાં કદી ને કદી ગોમ છે એવું એ ખંપું હતું ના એવું થઈ ગયું છે ને ગામમાં કે કોઈના ઘેર જઈ શકે એવું નહીં રહ્યું. વખા પૂરેપૂરા આવી ગયા છે. આમ શું કરવું? ના હોય તો હમણાં ખરા ને કોઈ જવું નહીં. ના હોય તો ગાવાલે જતા રહીએ તોય ડખા. એટલે પાછા મોતીરામ છૂટ્યા છે. હા ગરમી પડે છે મોતીરામ. કોઈ ગરમી પડે છે બધે કંટાળી ગયો હું. અને કંટાળી જા. આમાં ગામમાં ડખા તો રવાના મોતીરામ. આ બધી જફા ના કરવાની, ખોટો ટેન્શન લઈને ના ફરવાનું. ચોર આપણે નહીં તો આપણને ચિંતા. પોલીસ કરી ને આ સીધી મને આખો દાડો ઘેર આવીને પૂછ કરે હ. તમારે પૂછો છો? ધોકાએ મેલ્યા અને પૂછા કે હું તારા દુશ્મન હતી, હું લેવડ દેવડ હતી, તેથી આ મર્ડર કરી. મગુ સાહેબ હું તો ખબર હે નહીં એ રાતે હું તો ઊંઘી રહ્યો છું અને સવારે મર્ડર થઈ ગયેલું બાર્યું ને તાનું હું જોવા ગયો. પણ આમાં ભાઈ મારા બોનની ઓયરી ખરી ને ખાવર જૂની ઓયરી મર્ડર કરી તું ને એ ચાકુ ખરું ને ચાકુ એ ઈ પડી તું. એટલે પોલીસ ને જીકન હોકતો આવી ને એવું મને પછી બોલાયો. મને કેવું આમાં પછી કે આ બોર કરનો મુકનો મારો કે જમીન મુકનો મારી તે મને તો એકન માર્યો બરોબર નો. વખાઈ જા. જો મર્ડર કરવાવાળા કરીને જતા રહ્યા અને આપણો વાકણા વખાયા છે. શું કરવાનું? અને નાખવાની જગ્યા ઈકણ જ મળી હોવાની કોઈ જગ્યા જ નથી. નવી પોલીસ આવે ને મને પૂછપરછ કરે છે. આમાં તમારા ખરા ને મોતીરામ વખો તો સમ કે સાબિત તમારા અહીંથી મળ્યું છે ને એટલે ગમે તે ડખો તો રવાનો જ. અને રાતે તું પોલીસ સ્ટેશન માં ઉઠાઈ જતા મને ઓવા તે બરોબર ની કલાક પૂછપરછ ચાલી. હું તો સાહેબ હું તો નિર્દોષ છું. અરે તમે કહી દે કે હું તો કોઈને લાફોય મેલું એવો માણસ નહીં. ના મર્ડર થોડું કર્યું છે સાહેબ. મેં તો રાતે પર કાઢી મેલ્યો તો હું તો ઘેરથી સોપલા ટીનિયાને કીધું તો બાઇક લઈને લઈ જાતે પછી લઈ ગયો વળી મેલવાય ના પોલીસ પાસે. બોલો આમાં મર્ડર કરવા વાળાનું કર્યું ને આ દોરોના ઠાઠ કરવા વાળા કર્યા ને બીજોનો મરો થઈ જાય છે વચમાં. આ મૂર્ખા હુકા દાગીના પહેરતા છી. બર્થડે પછી એટલું કોમ સહન આમ કોમ જ થતું નહીં આખો દારૂ તો મોતીરામ પોલીસ આવી જ જાય. મોતીરામ પાછું ડખાતો છે અત્યારે મને લાગે આવશે તો ખરા જ પૂછપરછ માટે. કેમ કે નમૂનો ચોથી હાથમાં આવ્યો તમારા અહીંથી એટલે મુદ્દા માલ. મને તો પોલીસ ભરું જેમ તેમ થઈ જાય પણ કરું હું. અમે કર્યું કશું નહીં. મણ કોમ ના ધોકા ખાવાના પોલીસ ના એટલે કાઠું તો હવનો પરાપણામ કરાવું. અને પોલીસ ખરી ને તમે ગમે તેટલું કહો પણ મુદ્દા માલ હાથમાં આવી ગયો એટલે માર તો તમને જ પડે. ભલા મુદ્દા માલ આવ્યો પણ હું તો કશું કર્યું નહીં બળદેવ ભાઈ. તમે કશું નહીં કર્યું પણ પોલીસ ને તો એવું લાગે કે અહીંથી વસ્તુ મળી એટલે આરે જ હોય, કોઈ પરભારા ના હોય. એટલે ખરા ને મોતીરામ મને તો એવું લાગે રિમોન્ટ માગશે તમારા પાસે. ના બળદેવ ભાઈ ગમે તે કર્યું નહીં ને ગમે તે કરીને આગુ પાછું કરીને આવો તો છૂટવાનું કરવા. આરોપી ખરો ને પકડે જાય ને જલ્દી એટલું સારું નકમ મારું મોત આવી જા. પણ મોતીરામ મારું શું કેવું છે કે સીધે સીધું તો કેવી રીતના પકડાય? એમાં ગામનો છે કે બહારનો છે નક્કી તો કરવું પડે કે મોતીરામ. ગમે તે કરીને ખરા ને આ ગુનેગાર ખોરવો પડશે. મર્ડર નો ગુનેગાર ખોરવો પડશે. અરે પોલીસ હોગા પણ મુદ્દા માલ તમારા પાંચથી નીકળ્યો છે. ઉભા થજો, ઉભા થો ને. પોલીસ ની નજરમાં તો ગુનેગાર હું જ છું એટલે નિર્દોષ મરી રહ્યું. આમાં તો નિર્દોષ મરી રહ્યું. ગુનો કરવા વાળો તો સોય જતો રહે. મારા જીવનમાં કોઈનો વળી લાફો મેલ્યો નહીં વળી મર્ડર કરી નાખું. અરે હું કયો સાહેબ ને નાવા હેરજો ગામમાં વાટો મારે શું વાતાવરણ છે ગામમાં હેડો. હેરજો મારા ગાથી ગામમાં હેડો ને આમ બેઠા આવો નહીં ભાઈ. ખાવાનું હનું ઉતર આ જોક. હા કોઈ સમજણ નહીં પડતી. આ મર્ડર કરવા વાળો શિખર કયો હશે? બોલો ભાઈ બોલો. કંટાળી જાય છે યાર. કોઈ સમજણ જ નહીં પડતી. શું ગફુર મગજ કોમ કરતું નહીં. હું કરવું હું ના કરવું બોલ. નહીં હેતન નો હુસતું કે નહીં કોઈ બીજું કોમ હુસતું કયો? ત્યારથી આપણા ગામમાં મર્ડર થયું છે ને
ત્યારથી કોઈ વાતે કશું કર્યું ઉકલતું જ નહીં. તાને? તો હું કોમ કરું હું ના કરવું એ. ભાઈ આ પોલીસ આવે છે ને એટલી પૂછપરછ કરે છે ને કે જોને આપણે મર્ડર ના કર્યું હોય. સાચી વાત છે કે પૂરો આડા નવરા પ્રશ્ન પૂછીને મગજ ફેરવી નાખ્યું છે પોલીસ વાળા. બોલો શું કરવાનું? અમુક કરવાનું તો હું કરવાનું કંટાળી જાય છે પણ આ કેવું હોય છે મર્ડર કરવા વાળો બોલો. હા. પાછો એક સબૂત નહીં છોડ્યું. સબૂત હા એવી રીતે મર્ડર કર્યો, પ્લાન ઘડીને મર્ડર કર્યો ને એવું લાગે છે મને તો. આ એક વખત થોડું ઘણી પોલીસના હાથમાં સબૂત આવી જાય ને તો વળી ખૂની હાથમાં આવે. હા. તો પાછો આપણે મગજ હરવો થઈ જાય. તાન થોડ મોટો કંટાળો હતો ને તો બે દાડા તો મારા હાટું નિયરી આવ્યો. એ પાછો જપ પાયદો ના થયો તો પાછો આવ્યો. બરોબર ભાઈ આવી રીતના જોઈ જતા ના રહેતા ને ખોટો આરોપ તમારા ઉપર લાગશે. આપણા પણ એનો આરોપ લાગે આપણે થોડું મર્ડર કર્યું છે. અરે મર્ડર ના કર્યું હોય તો પોલીસને કેવું લાગે કે આ તો બીવાઈ નાઈ ગયા છે એટલે તો કદાચ મર્ડર કર્યું હોય તો નાઈ જોઈ કે. પણ ગફૂર વાત સાચી છે તારી, પણ આપણે મર્ડર કર્યું હોય તો બીવાવાનું હોય કે આપણે મર્ડર કર્યું નહીં. આ તો પેલું મગજ હરું કરવા માટે જ્યો તો. અમે કરશું તો હું કરશું બોલો. કંટાળી જાય છે નહીં કોઈ કોમ થતું કે નહીં સોય જવાતું. ગફૂર હું તો કેવું છું આ મગજ હરું કરવા માટે કોક કરવું પડશે. એટલે એવું કરવાનું હોય એવું તો મગજ ઉપર એટલો લોડ થઈ ગયો ને કોઈ સમજણ નહીં પડતી મને તો. કોઈ લાયા છો? લાયો તો કશું નહીં પણ હું કેવું લાવીએ. હા યાર બનાવ એવો બન્યો છે ને આમ. પત્તા હું કરો મને તો એવું લાગે છે કે નહીં કરે તો મગજ ફરી જાય ને આપણે ગોડા થઈ જાઉં. ના ના એ થોડું થોડું આમ જરૂરી તો છે કારણ કે મગજમાં એટલો લોડ થઈ ગયો છે ને હા કોઈ હુસતું તો નહીં જો અમે. તો શું છે પેલું મગજ થોડું પોરું થઈ જાય કે હા. પોલીસ વાળા આડા નવરા પ્રશ્ન પૂછી અને ના ફર્યો ને તોય ફેરવી નાખ્યું એ છે. સાચી વાત કર્યો બરવા ભાઈ તમે. તાણ આવો તો હેરો તાને સોટો સો ગઈ લઈએ. મારો વિચાર એવો જ છે. ખાલી હજુ બેહી નહીં રહું. ફટાફટ આવો બરો. બરો ભાઈ હા થોડો પૈસા લેતા આવજો જરૂર પડશે પૈસાની. લાવવા પડશે? થોડા લેતા આવો કે. લાવો હેડો. બરવા ભાઈ નું સારું મગજમાં આઈડિયા આવ્યો હો. આ દવા છે બીજી કોઈ દવા નહીં મગજ હરવું કરવા. અને આ વરવાભાઈ ને શું ખબર છે આ ગફુ રોજ રાતે અડધો બાટલો ખરા ને પીને હુઈ જ જાય છે. આ જેટલું મગજમાં હોય છે ને ટેન્શન એ બધું શું રાતી કરે છે. પણ આ વરવાભાઈ અત્યારે કીધું સાથે સોટો લઈ લઈએ વળી. વરવાભાઈ આયો કપૂર લેરો પણ હારી મોરું નહીં કરવું. હું કહું હા લાવીએ ને તો હારી બ્રાન્ડેડ લાવીએ હો. એટલે જે લગી રે ટેન્શન હોય લગી રે એ બધું શું થઈ જાય. જો થોડું પીવું પણ સારું પીવું. હા બરોબર તમે સમજો તો ખરા હો. હા બઈજો બઈજો. બાઈ ગોકો મેલ્યો. બાઈ ગોકો મેલ્યો. બાઈ ગોકો મેલ્યો. મોતીભાઈ જોયું ને ગોમો ગોમો કરતા હતા કોઈ જોવા મળ્યું ખરા? કોમમાં કોઈ ભારત દેખાતું નહીં એવું છે. વાન એકલે ને એટલે પોલીસ વાળા ખરા ને બહુ પૂછપરછ કરે છે. મોતીરામ હવનીએ બીક તો લાગે તારે ખરા ને એમનામાં નોમ આવે એટલે પબ્લિક ખરી ને બીવાય ખબર નહીં પડતી. એમના કોઈ ખરા ને જો તો રખડવાના હતા. બેહો બેહો આ મારા મારા તમને બેહો શાંતિથી થોડી વાર. બલદેવભાઈ મોતીભાઈ આગળ બેજો. ચીડિયો ચીડિયો ચીડિયો. હા મેં કીધું હું ચડ્યું બધું અમે ખરા ને પબ્લિક ને બીજું કોઈ નહીં આ ગામમાં બનાવે એવો બને છે ને એટલે બધી પબ્લિક ખરી ને મોતીભાઈ બીવાય છે બીજું કોઈ નહીં. અત્યારે વણકોમ નું નોમ આવે એટલે કેટલી હરિયો કરવી પડી કયો. જલ્દીમાં જલ્દી આરોપી પકડે જાય તો સારું. અરે આરોપી પકડાય તો સારું મોતીભાઈ નકા વખાઈ જશી વખા. તો પબ્લિક બાપરી હું કોમ કરે અને પોલીસ હેરાન ના કરે. પોલીસ અમુક છે મોતીભાઈ શક ઉપર પકડાશે પણ આપણા તો શેતા કેવું કાર્યો ચોર છે. આપણે વેણ્યું ચોણ્યું છે નહીં એમનામ કોકનું નામ ના લાય કે. હાલ તો પોલીસ ને શક કરો ને મારા ઉપર જ છે અને મારી પૂછપરછ વધારે કરે છે. એટલે મોતીભાઈ એમાં થયું છે કે મુદ્દા માલ તમારા ઇતિહાસમાં એટલે પોલીસ પૂછપરછ તમારે જ કરે કે. કોક ગમે તે મારો દુશ્મન જ લાગે તે મારા જ નાખી જો બીજા શોક ના નખાય.
અરે મૂર્ખા કે આટલી બધી જગ્યાથી નિકલ જ નાખવાનું મળ્યું આ હોમલ્યાનું શું થાય બહુ સર, અને મોતીભાઈ મને તો એવું લાગે છે કોઈક તમારો ખાસ વિરોધી હશે ને એને જ વાયકન નાખ્યું છે કે હક મોતિયાનું નામ આવતું બીજું કશું નહીં જોણી જોઈને કર્યું છે નીકળ વૈદિક કોઈ જતું નહીં ખબર પડી રહેલી આપણને ખબર મોતીરામ ચિંતા કરશો નહીં ભગવાન માતાજીને બધી ખબર છે કે કોણ ખોટું કરે છે કોણ સારું કરે છે બરોબર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ટાઈમ લાગશે એટલે તો હાથમાં આવશે કે મગન ગુનો કરે પોલીસ મારે લે છે એવું થાય આમ દંડા એવા મેલા છે ને વાત સાચી છે મોતીરામ પણ આપણે ગુનો કર્યો નહીં પણ દંડા ખાવા પડે અત્યારે ખરા ને વણ કોમનો જ માર ખાવો પડે છે અત્યારે હાથાની દુનિયા નહીં જુઠ્ઠાની દુનિયા છે જુઠ્ઠું બોલો પણ જોરથી બોલો મોતીભાઈ મોત આવી ગયું જેવો તડકોય પડે છે જેવું આ બધું એવું થયું છે કામકાજ ટેન્શનમાં મોત તો અરે મારવા પડે ગામમાં કોઈ દેખાતું નહીં ગમે તેના ઘેર જોઈએ ને તો ઘર આડો કરેલો જ હોય છે ના કતારે ગામ વચ્ચે ઓટલા બેહવા વાળા કેટલા હોય મસ્ત વાતાવરણ ગામનું હતું ને અત્યારે ઘણા એ ગફૂર કોને એકર્યા લે અરે તમારું જોવાનું અમે ગમે તે નીકળ્યા હોય એટલે થેલી લઈને ઉપરા સાથે કોઈ લેવા તો નહીં નીકળ્યા ને ગફૂર લેવા નહીં નીકળ્યા. અમાર ખરા ને બેન પર્સનલ કોમ છે પણ કહેવાય તો ખરું કે ગમે તેવું કોમ હોય તોય આમ તમારા જેવા ફોન કઈ હું લેવાનું લે શું ફાયદો અમન તમને કઈ થોડું મોઢું હંપાઈને બોલ ગફૂર વધારે ના હારું હો. જો તો બોલે હારું ના લાગે દેજી તમે તમારું કામ કરો ને મુચન દે પણ પૂછ્યું છે કોઈક લઈ તો નહીં લીધું કે હા લઈ લેવાની નહીં વાત કોક ગતું હોય ને તો પુકાય ના ચક્કર નર તાને હા તમે તો શકલ લેનારા છો અરે ભાઈ હા. પૂછ્યો જ નહીં ઓન જો જતા જવા દે ને ખોટો આવડે મોઢો કા ખોલવરાવો છો શું બોલે છે રે? શું બોલે છે અમે પૂછ્યું અરે તું જતો એક જ જાને મગજ ખાધા કરો છે અમાર કરાય ને વરવા ભાઈ બેવાન કોનજી કોમ છે જાહેર નહીં કરવાનું અરે કશો વાંધો નહીં તમે તારા કોઠીમાં પહેરીને વાતો કરજો ને અમાર નહીં હો પડી ને ભગવાન કહીએ ને કાલ ઉઠીને બીજાને કયો ત્રીજાને કયો આખા ગામમાં ફરે એટલે કરાય ને અમે જો કે વાત નહીં નાખતા કશો વાંધો નહીં ગફૂર ટાઈમ આવશે એનો એ એટલે ટાઈમ ને આ ટાઈમ જ છે કે કશો વાંધો નહીં નરવા ભાઈ ના કહેવાય આ તો નરવા છે આખા ગામનું નરવું કરે નરવા કરે અરે તો મોતીરામ જોયું અત્યારે માણસો પૂછે હરખો જવાબ આલે છે આપણે એવું કીધું ઈવન આપણે કોઈ નવું નહીં કીધું ખાલી પૂછ્યું છે કશો ઉપરા ગફૂર જવાબ શું આવ્યો આમ અને નાખ્યું કોણ ચાલે કોણ છે મોતીરામ જોજો છોકરો હતો બે મેલો લમણોમાં કોકો મે આવા ગોડો છે તે આવ્યો મોતીરામ આખો કોઈ જો ત્યાં બેહી ગયો છે આ છે તે આવ્યો કોઈ કરે છે કોકો મે આવા તો કોમેલવાન કે છે આ કોઈ ઓછા છે જોજો ખાધું કીધું રોટલો ખાઓ રોટલો આવો રોટલો ઉપર ઓમ આમ કરે બાયડીનું તો નહીં કેતો મન લાગે રોટલા કરવાની ખરી ને ઉપર જતી રહ્યા ને એટલે વન મગજ ફરી ગયું છે 100% મોતીરામ કોકો મેલ્યો જો કોમે બરાબર મેલ્યું લ્યો. કે બાઈ ધોકો મેલ્યો 100% મગજવાનું ખરા ને સચ્ચી ગયેલું છે એમ કહે કે મારા ઘેર બૈરું એટલે હું આ મગજ ફરી ગયું લાગે છે હો. હા આઈ મને આકરી ગયો હ વાડો છે મોતીરામ ના તો રોટલો બોટલો મને વગાડે એમ કરે છે મોતીરામ જોજો બધું લઈ લે હે જે છે નું તમે જેવા મગજમાં લોર આવે ને બળદેવ ભાઈ એટલે આ રીતના મગજ બીજું ફરી કોઈ જાય નહીં, આ બાયડીના ડખામાં ખરા ને મગજ ફરી ગયું રોટલો ખાવો તો લઈ દાટી હોળાવે છે કોકો મેયો જો દર્પણ નું બધું રાખે છે મોઢું જોવા માટે રાખે હા, ના ના બરોબર છે કોકો મેયો કશો વાતો નહીં રોટલો ખાવો છે કોકો મેલ્યો ધોકો મેલ્યો એમ જ કે છે એટલે ફરી ગયું લાગે છે કરો ને ઈવન ખાવાનું કેવું ઠેકોરું ના હોય ના ના મોતીરામ બીજું કોઈ નહીં બૈરાનો ત્રાસ હોય ને એટલે મગજ કામ ના કરે તમારે બળદેવભાઈ. કંટાળીને માણસ નું મગજ ફરી જાય ફરી જાય મગજમાં લોર આવે મગજ ફરી જાય સારું અને હોય જો તો હાલ બાયડું એવું જ છે. નખા વગડાનું ચડ્યું પોલીસ કીધું તો મને- ખરા પોલીસ કરીને મને વધારે દબાણ કરશે ને અને મારા મગજમાં લોર આવશે ને તો મારે ફરી જા તમે જો તો મગજ એવું દોડાવશો નહીં કશું તમે ફરી હું નહીં થાય ચિંતા કરશો નહીં મોતીરામ હા. મગજ ખરું ને અમુક ટાઈમ ફરી જાય એટલે ગોડા જ થઈ જવું પડે હેલો તો જો પેલા દુકાન કન્યા ને કશું વાંધો નહીં હેલો
બરાબર ભાઈ ઉઠા કરે હરો અને એ લાવો પાલમ કાઢો હરો ઓર અમે લાયા છીએ તો પીવાનું તો સજ પણ એવી વસ્તુ લાવ્યો છે ને કદી જીવનમાં નહીં પીધી હોય. કેવી છે સ્ટાન્ડર્ડ વસ્તુ હ. સ્ટાન્ડર્ડ હા એકદમ ઓરિજિનલ. ઓરિજિનલ નામ તો છે કે અને વાહ વરવા વાહ જબરું કરી છે હો દીદા કપૂર હા આ પીહો ને તારે જ મગજ હરવું તો હ. હા ચલો ફટાફટ કાઢો હરો હા વરવા ભાઈ હમ. મારા વૈશા શંકરિયાનું મર્ડર થઈ ગયું અને આપણને ટેન્શન છે બોલો સાચી વાત છે. એ મરતો જો ને મારતો જો છે. હા આખા ગામનો કેટલું ટેન્શન બોલો બસ થોડું થોડું કાઢો હા. વરવા ભાઈ મારું હજુ કડક છે હો બહુ હુર હા. વસ્તુ હારી હોય ને એ કડક જ હોય અમાય. હા એ સાચી વાત છે હો. જેવી તેવી વસ્તુ નહીં હારી એ. હા ગફુર હા આ પીહો ને તારે ખાવાનું જ ભાવ છે. હા ખાવાનું એવું ઉતરતું નહીં બોલ. હમણાં ખાધામાં શા ભૂકાઈ ગયો યાર હો એટલું ખાવા જોઈતું ની જગ્યાએ હાલ ખાવાનું મુકાઈ ગયું હ. આરસ પીવે વિસ્કી પીવે પીવે હોડકા ખાલી પીધા ઘર. પછી વરવને મારા નહીં ગોઠતા વાહ 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 પ્રાણ મારી વચ્ચે તું લાવ્યો ગમે છે પણ વરવા ભાઈ આ તો કારણ કશું કરવાનું નહીં બસ બસ વરવા ભાઈ બસ મય આબા જ દે. ઘણું થઈ ગયું આટલું તો વરવા ભાઈ કરા ને આખો દાડો ચાલશે વરવા ભાઈ હા હું કહું આ જેવો પટન એવો ના અને બીજો મંગાવી દો આજના જ અરે આજ જ કદાચ અરે પીસ કરીએ. હા બધું મગજમાં ટેન્શન છે ને એવું કરી દઈએ. હા હા કરવા ભાઈ હમ. આ બળદેવણ બધા રહ્યા ને મોતિયાને એવાનું આપવા આગળ કશું ના આવે કોઈ ના આવે. ખાલી બોલે બોલું એ કરે જ. કશું ના મોટી એ મોટી ખરા. વાતો કરવા મેલ્યા ને તો મારા વૈયા છે એટલી ફાડી કપૂર એ ગામની આગેવાની કરે ને એટલી જીવન ખબર પડે. તાને બીજી કઈ હુજ પડે. લાવો કે કોને લાવો ચોર કોની લાવો હા, ખબર પડે. તાનું મારા વૈયા આમ થઈ મોટી ગયા મોટી દાદા વાતો કરે છે ને. હમ. પણ કપૂર હા એ સમજણ નહીં પડતી. અલે વરવા તારે બાજુ સમજણ નહીં પડતી આટલી બધી ઉંમર થઈ સમજણ પાડો નહીં કેવું હા મર્ડર કર્યું કને. વરવા આપણો ગામનો હશે કે બહારનો હશે. વરવા હા આમ મેલનું એક ખરાબનું લુચ્ચાનું લફંગાનું નામ એનું મારા આગળ નામ લીએ જ નહીં એનું નામ લીધે ને મને કાર સડી જાય છે કાર હા હા આ ખરો ને હા. એ મરતો જો ને મારતો જો છે. સાચી વાત છે પણ આ ખરો ને બહુ હલકો હતો હલકો તો હતો જ. એ જે દાડા આવ્યો ને માર હેણ એ દાડા પાછા દોરો લાયેલા ને તને હવે એકલો ના ભાર્યો હોય આમ કરે ને આમ કરે ને. હા વરવા એ જ મને નતું ગમતું આવ્યો તું મારા ઘેરે મારો વજે એટલી હલકાઈ કરે અરે વરવા હમ મારવા વાળો ગમનો બહારનો રે આ બાબુ પોતે હતા કપૂર બાબુ પોતે હતા ગપોર હું બોલો તને બોન છે. કેમ? મને લાગે તને થઈ ગયું લાગે છે. સહી નહીં જો હાલ થોડું વરવા જે બોલું ને એમ હું ફાઇનલ જ બોલું બહુ ખરાબ ને યાર. ખરાબ હોય ને તો મારો વજો શંકર્યો મર્ડર કરવાનું તારું કોમ નહીં લ્યા. વરવા તને ખબર નહીં આ કપૂરની દોરા ધારા મર્ડર કરી નાખે દોરા ધારા આરા મારા આગળ આવીને બકી ગયા હતા ભિખારી છે લુચ્ચો છે લફંગો છે કશું કરતો નહીં રખડી છે. અલે મારાથી સહન થાય મારાથી સહન બાબુ ભાગી ગયા રાતે હોઈ રહ્યા હતા દોરો ને બરો શાપ લઈ ગફોર, મને લાગે છે કે તને થઈ ગયો છે આમ પૂરેપૂરો હો. તઈ મને જો વરવા નહીં તઈ તને જો છે હમ. વરવા ભાઈ જે આપણો નરતું હોય ને એને આપણે સાઈડ જ કરી દેવાનું એટલે જિંદગીમાં કદી આપણો નરા ના વરવા ભાઈ તમે કોઈ ના કહેતા તમે ના કહું, તારી શોગન બસ તાન. ના કહું. વરવા ભાઈ આ તો તમે મારા ભાઈ છો ને એટલે તમને વાત કરી કોઈ જરૂર પડે ને મર્ડર કરવાનું હોય તો ગભૂર ને કહી દેજો ગભૂર બે મર્ડર કરતા વાર જ નહીં એ આ ઘોડો બધું બધી આવે વરવા સોર ભાઈ મારા ભાઈબંધને સોર. મૂકી દો મારા ગોડો નહીં પોલીસ છું પોલીસ
ઉઠ. ઊભો થા સાહેબ તમે સાહેબ આ જુઓ કે ખૂન કરી કરીને આ વગડે ફરવાનું અને પાછો જે દાડો ઘેર આવ્યો એ દાડો તો કેવું બોલતો તો પાછો સાહેબ મેં નહીં ખૂન કર્યું તે નહીં કર્યું પણ ઓના અંગાથી રહી તે ખૂન કરાવ્યું છે મેં નહીં કરાયું હારું હેડો પેલા પોલીસ સ્ટેશન હેડો પછી ઈકર તમારી મરામત થશે ને તને ખબર પડશે ભૂલ થશે સાહેબ મેં નહીં કરી સાહેબ વર્માભાઈ ને કરી હોય છે અલ્યા ભૂલ થી તો મોટામાં મોટી કરી છે ખાલી ગરમી કરી છે એમાં તારે શું મર્ડર કરવાનું આવતું તું સાહેબ ગરમી નતો કરી છે સાહેબ મને ના બોલવાનું સાહેબ બોલી છે તો એટલે મારા હાથ ઉઠાવવો પડ્યો એ બોલી જો કોઈ તામ્રપત્રમાં લખીને નતો જો તારા ઉપર વાત કરી છે તે બોલે ભૂલી જવાનું હોય મર્ડર કરી નાખવાનું સાહેબ ભૂલીએ બીજા ભૂલ નહીં સાહેબ હા તો અમુક પોલીસ સ્ટેશન હેડો જેલના હરિયા ગણશો ને તો દંડા પડશે ને બરફ ફોન ઊંઘાડશે ને પછી તમારું નખ બખ ખેંચી ખબર પડશે સાહેબ મને જવા દે સાહેબ મેં નહીં કર્યું સાહેબ ભૂલ થઈ જાય તે કર્યું હોય કે ના કર્યું હોય આના હંગાથી તું શું એટલે તારે પોલીસ સ્ટેશન આવવું પડશે અને બધું કમ્પ્લીટ સાબુત મળશે એના પછી તને છોડવામાં આવશે ને નહીં છોડવામાં આવે કરવા માટે તો અંગાત હેડો, આવ્યો. સાહેબ, આ કેટલા દાડાથી હું હરિયો કાઢતો તો ખબર છે LIC નો સાહેબ કોણ આવ્યું ખબર છે હું હતો પોતે તમે હું જ હતો તું તો સેવું પાછો કેતો તો આ તો એકદમ ગુડ માણસ હતો ને ગામમાં કોઈનાથી કશું બબાલ નથી ને ઓના જેવો માણસ તો ચાહે મળે ના ને પાછું કેવું મેઠું બોલાવે હેડ અમુક પોલીસ સ્ટેશન ચોરી કરી હોય તો સાહેબ તો ના કહેવાય કે મેં કરી હતી હા ખૂન કરી પાછો સેવો સૌકાર બને છે અમુક ખબર પડશે તને હજી મારા રૂપમાં આવવાનું હોમો તો સાહેબ એટલા કટકા કરો ને એટલા કટકા કરો લે હજે એ વરવાભાઈ કહી દે સાહેબ ને મારી ઓળખાણ જેટલી છે તારી ઓળખાણ એટલા ગરમી કરવાની ઓળખાણ એટલા હું લાયો હેડો પેલા પોલીસ સ્ટેશન લઈ ગયો ને તાને તમને ખબર પડશે હેડો જોયું અત્યારે માણસો જો વધાવાના જુદા ચાપવાના જુદા અમે હું યાટી જ્યાં છો અમે ચિંતા કરવાની નહીં ચિંતા બધી મેલી દે મોભાર તો દાડો મગજ કરું ને એ જ વિચારો કર હ અમે મગજ ખરું ને અવળું નહીં દોડાવો હવળું દોડાવો તો જ કોમ આવશે મગજ કોમ આલતું નહીં પણ હું ધાવરું દોરાવે અમે હમજ દોડશે જ મોતીરામ ચિંતા કરશો નહીં જે થયું સારું થયું ને હારા માટે શું થયું સારું થયું તમે યાર સારું થયું આ? કોઈ જોણ્યું ખરા કોઈ વાત જોણી ખરા ગામની ના અમે ચિંતા નહીં કરવાની તમે જોવા ખાલી જોવા પેલો ગફુરિયો શેવો લાગતો તો કપૂર તો સારો હા મારો ભાઈબંધ મરી ગયો કરી રોતો તો ટેપા પાડતો તો ને તે મેન ગુનેગાર જઈ રહ્યો નીકળ્યો હા? પકડાઈ ગયો આરોપી જેને મર્ડર કર્યું તું ને ગફુરિયે જ કર્યું શું વાત તું કરો અરે તીમાં તો કહેવાયો કીધું મને મોતીભાઈ પાન કપૂરે દવા પકડી ગયો ગફુરિયો જ છે અને એને જ મર્ડર કર્યું છે હું તમને કહેવા જ આવ્યો સ્પેશિયલ કીધું મારા ભાઈબંધ ખરા ને મોતીરામ યાટી ને મરી જવું મોતામાં એના કરતા જીયાવા દે તે દમ મરી જતા કપૂરે જબર હતો તો એ તો બધા વતાવાના જુદા હોય ને ચાપવાના જુદા હોય બંધ જ અત્યારે નતો થતો. માણસોને. મી સોનો રાખ્યો તો ગફોર બંધ થઈ જાય તારો ભાઈબામ જે થવાનું થઈ ગયું મી સોનો રાખ્યો તો ગફોર ને અરે બધા સમાચાર મને મળી જાય આપણે બે જણા મંદિર બેઠા હતા પેલો ગોડો નતો આવ્યો હા એ ગોડો નતો હા ને પોલીસ વાળો હતો એ તો CID નું કામ કર્યું જોયું એને પકડી પાડ્યા એ ઘોડો નતો ગોડો નતો પોલીસ વાળો જ હતો પણ કામ CID નું કરીને એને જ પકડી પાડ્યો ભગવાન ગફુરિયાને હારું જોયું થયું. તે અસલ આરોપી પકડાઈ ગયો એટલે મુયા છૂટો થઈ ગયો ને એને સજા મારા કા પણ જોવા ખાલી માણસો જોવા કે વસ્તુ શું નાખીને જાતા આ બિચારો હારા કાઢી નાખ્યું છે. મને ફસાવાનું કર્યું તું કે ઓન ઓઈરીમાં ખબરમાં નાખ્યા એટલે જમીન હોવાની છે ને ઓઈરી હોવાની છે બોલની એટલે ઓનું નામ આવે મોતી હોવાનું મોતીભાઈ ચિંતા નહીં કરવાની જરૂર અત્યારે ખરા ને આપણે હાથા હોય તો સાચું જ થાય ખોટું થવાનું નહીં અને જોવો કેવા માણસો પડ્યા ખાલી જોવો અત્યારે તમે માણસો જોવો સારું થયું તે આરોપી પકડાઈ ગયો ને તે મારા મગજમાંથી ભાર હરવો થઈ ગયો તમે ચિંતા કરશો નહીં અત્યારે ગમે તેવું મર્ડર કર્યું હોય ગમે તેવી ચોરી કરી હોય તો પોલીસ વાળાને પકડવા ને એક દાડાનું કામકાજ છે એક દાડામાં તો પકડીને આ લીધી અને સાચો ગુનેગાર પકડાય ને તાણે જ ખરો થઈ ગયા પોલીસ અરે મેલતી છે લઈ જા અત્યારે ને અત્યારે લઈ જા આ તો સમાચાર મને એટલે કીધું હું મોતીરામ ને કહેતો આવું ચિંતા ના કર અને ઘરે ખાવાનું રાખો ચિંતામાં અડધા વગડી જા બળદેવભાઈ હા. પોલીસ કરીને
અમુ બરોબરનો રિમોટ લે હ. અરે હું તો કહું છું કે કર્યું તું એ બધું ખરું ને કોઈ પાછા ઈવન લઈને આવશે. એ બધી આપણે જફા નહીં કરવી. જે કર્યું એ સારું કર્યું ને સારા માટે થયું. તમને માર્યા પોલીસ વાળાએ પણ કર્યું નહીં. આપણે તો પૈસાથી સાચું બોલીએ. અમુ શાંતિથી શું ધરાઈ કીધું? અને ચિંતા ના કરતા કહેવા માટે થાય તો સમાચાર. અમુ ધરાઈને ખાવા. હો? હા. ચિંતા ના કરતા. જોયું માણસો સારું થયું તે આરોપી પકડાઈ ગયો. નકર રોજ પૂછપરછ મને પોલીસ કરતી તે મને હોય ઊંઘાઈ ના આવતી હપુજી કે ખાવાનું ભાવતું ના. મારો વર્ષિયો આ ગફુરિયો કેટલો ચાલાક છે અને કેટલું સાહસ કર્યું. કદી આપણને એવું લાગતું કે આરે મર્ડર કરશે. બોલો મર્ડર કરીને સેવું અને પ્લાન કરે પણ અસ્કર પકડાઈ જાય ને એ તો ગુનો કર્યો તો પકડ્યા તો ના રહે પોલીસ તાન.